હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે। આ માસ શિવભક્તિ અને શિવ તત્વમાં લીન થવાનો માસ ગણાય છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં શ્રાવણ માસના પવિત્ર અવસરે ભક્તિ, ભાવના અને દિવ્યતાનો અદ્ભુત સંગમ મોડાસાના મેઢાસણ ગામે જોવા મળ્યો હતો। મોડાસા તાલુકાના મેઢાસણ ગામે આવેલ અતિ પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિરે એવી ભવ્યતા સર્જાઈ કે જાણે હરિદ્વારનો પાવન ઘાટ જ અહીં ઉતરી આવ્યો હોય। શ્રાવણ વદ નોમના સંધ્યાકાળે ગામના ગાગળ તળાવ કિનારે બનારસના વિદ્વાન ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગા આરતીનું અલૌકિક દૃશ્ય સર્જાયું હતું। હજારો દીવડાની ઝળહળાટ, નાદ કરતા ઘંટો અને હર હર મહાદેવ ના ગગનભેદી જયઘોષ વચ્ચે તળાવ કિનારો દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યો હતો। 1008 દીવડાની મહાઆરતીમાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ એવો અનુભવ કર્યો કે જાણે વારાણસીના ઘાટ પર બેઠા હોય। દરેક દીવડો જાણે ભક્તિનું જ્યોત બની આકાશમાં દેવાધિદેવ શિવને પ્રણામ કરી રહ્યો હોય। આ અનોખા આધ્યાત્મિક સમારોહમાં ચૈતન્યપુરી મહારાજ, પ્રવીણસિંહ બાપુ, સરડોઈના ભરતનાથજી મહારાજ, પાલનપુર આશ્રમના કથાકાર પરમેશ્વર દીદી, ટિંટીસર મહાદેવના નિષ્કલંક મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિએ માહોલને વધુ પાવન બનાવી દીધો હતો। અલ્પેશ રાઠોડ, અરવલ્લી।